આજે આપણે ઊંધિયું શાક બનાવીશું તો તેના માટે આપણે જોશે ટમેટા, ફ્લાવર, વટાણા, રીંગણા, કાંદા, બટેટા અને ધાણા. હવે આપણે આ બધું છે તેને આપણે સમારી લઈશું. હવે આપણે બાફવા માટે શાકભાજી છે તે તૈયાર કરી લીધા છે. રીંગણ આ રીતે. હવે આપણે શાકભાજી છે તે બાફી લઈશું. બાફવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે ઢોકળિયામાં. હવે પાણી છે તે થોડી વાર આપણે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આ રીતે આપણે ગોઠવી દઈશું. હવે આપણે આમાં શાકભાજી બધાય છે તે ગોઠવી દઈશું. આપણે શક્કરિયા પણ લીધા છે અહીંયા. હવે આપણે ઢાંકી દઈશું. હવે આપણે ધીમા ગેસે બફાવા દઈશું. હવે આપણું શાકભાજી છે તે બફાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું શાકભાજી છે તે એકદમ સરસ બફાઈ ગયું છે. હવે આપણે લસણ છે તે ખાંડીને તૈયાર કરી રાખ્યું છે. અને આપણે કાંદા અને ટમેટા પીસી લેશું. આદુ મરચી પણ પીસી લેશું. હવે આપણે કાંદા, ટમેટા અને આદુ મરચી ત્રણેય પીસી અને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘારી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ખાંડેલું લસણ નાખીશું. હિંગ નાખીશું. વટાણા નાખીશું. આદુ મરચીની પેસ્ટ નાખીશું. હવે આપણે પીસેલા કાંદા નાખીશું. હવે સાતળી લઈશું આ રીતે. હવે આપણે ટમેટા પીસેલું નાખીશું. હવે આ રીતે આપણે સાતળતા રહીશું. હવે આપણે ગ્રેવી છે તે સડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. જીરું નાખીશું. ચટણી નાખીશું. ગોળ નાખીશું. હળદર નાખીશું. મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું. હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું.
હવે આ રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું. હવે આપણે થોડા ધાણા નાખીશું. હવે આપણે દાળિયા અને ખારી સિંગનો પીસેલો મસાલો નાખીશું. હવે ફરી પાછું મિક્સ કરી દઈશું. હવે આપણે બાફેલા શાકભાજી નાખી દઈશું. હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણું ઊંધિયું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. થોડા ધાણા નાખી દઈશું. હવે આપણું ઊંધિયું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.